સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે તમારે તમારા રેશન કાર્ડની પર્સનલ ડિટેલ્સ ચેક કરવી હોય કે તમારું રેશન કાર્ડ એક્ટિવ છે કે નહીં, તમારા કાર્ડની અંદર કેટલા મેમ્બર એડ થયા છે, તમે કોઈ નામ એડ કરાવ્યું હોય કે રિમૂવ કરાવ્યું હોય, એ એડ થયું છે કે નહીં એ તમારે ઓનલાઈન ચેક કરવું હોય। ટૂંકમાં તમારા રેશન કાર્ડની પર્સનલ માહિતી તમારે ચેક કરવી હોય ઓનલાઈન, તો એ તમે કઈ રીતે કરી શકો, તમારું કાર્ડ એક્ટિવ છે કે નહીં એ તમે કઈ રીતે ચેક કરી શકો। અને તમારા જો કાર્ડની અંદર કોઈ મેમ્બરનું કેવાયસીને લીધે જો મેમ્બર જો એક્ટિવ ન હોય, ઇનએક્ટિવ થઈ ગયો, બ્લોક થઈ ગયો ટેમ્પરરી, તો એ તમે કઈ રીતે ચેક કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો એની માટે સૌપ્રથમ જે ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ એપ્લિકેશન છે ગુજરાત રેશન કાર્ડ, એની મદદથી પણ તમે કરી શકો છો, અને જે વેબસાઇટ છે એની મદદથી પણ કરી શકો છો। તો એની માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય જે મિનિસ્ટ્રી આવે ગુજરાત ગવર્મેન્ટની, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આવી દે, dsc-dof.gujarat.gov.in આ એની ઓફિશિયલ વેબસાઇટ છે। અને જો તમારે એપ્લિકેશનની મદદથી કરવું હોય તો આ જે માય રેશન એપ છે એની ઓફિશિયલ એપ્લિકેશન છે, તમે એપ્લિકેશનની મદદથી પણ કરી શકો છો। હું તમને અહીંથી મોબાઈલની મદદથી કરીશું, જો તમારે એપ્લિકેશનની મદદથી કરવું તો સેમ પ્રોસેસ તમારે એપ્લિકેશનની મદદથી પણ કરવાની રહેશે। વેબસાઇટની અંદર તમારે અહીંયા એરિયા વાઇઝ રેશન કાર્ડ ડિટેલ્સ NFSA એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। પછી તમારે ડિટેલ્સ ઓફ રેશન કાર્ડ, તમારે રેશન કાર્ડની ડિટેલ્સ ચેક કરવી છે તો એની ઉપર અહીંયા ક્લિક કરી દેવાનું છે, અને તમારે તમારો અહીંયા બારકોડ નંબર, રેશન કાર્ડ નંબર અહીંયા નાખી દેવાનો છે। તમારો રેશન કાર્ડ નંબર છે જે બારકોડ નંબર કહેવાય છે એ તમારા રેશન કાર્ડના જમણી સાઈડના ખૂણા ઉપર લખેલો છે, એ તમારે નાખી દેવાનો છે। જો તમને એ નંબર ખબર ન હોય તો આ વેબસાઇટની મદદથી તમે એ નંબર પણ ફાઇન્ડ કરી શકો છો। એની માટે તમારે અહીંયા એરિયા વાઇઝ રેશન કાર્ડ ડિટેલ્સ NFSA એ સિલેક્ટ કરી લેવાનું છે, અને પછી આ તમારે કેપ્ચા નાખી દેવાના છે। પછી તમે સર્ચ કરશો એટલે આપણા જેટલા પણ જિલ્લા છે એનું લિસ્ટ અહીંયા આવી જશે। એ જિલ્લામાં માની લો કે ખેડા છે, જો તમારે ખેડા જિલ્લો લાગતો હોય એમાં કપડવંજ તાલુકો, તો તમને ખાલી સેમ્પલ દેખાડવા માટે કરું છું। જે તમારો જિલ્લો, જે તાલુકો અને જે ગામ હોય અને જે તમારું કાર્ડ હોય NFSA, જો અંત્યોદય હોય કે BPL હોય કે APL હોય કે APL 1 હોય, ઠીક છે, માની લો કે તમારું BPL કાર્ડ છે તો અહીંયા તમારે જે NFSA BPL છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે અહીં તમને તમારો જે રેશન કાર્ડ નંબર છે અહીંયા મળી જશે। ઠીક છે, જો તમારી પાસે રેશન કાર્ડ નંબર ન હોય તો એ તમે અહીંયા નાખી શકો છો। તો આ રેશન કાર્ડ નંબર જો તમારી પાસે અહીંયા આવી જાય એટલે એ તમારે અહીંયા નાખી દેવાનો છે। પછી આ તમારે કેપ્ચા કોડ નાખી દેવાના છે, અને આ સર બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। કેપ્ચા રોંગ છે એટલે તમારા રેશન કાર્ડની માહિતી આવી જશે, જેટલા પણ મેમ્બર છે, LPG કનેક્શન છે કે નહીં, PNG છે, કેરોસીન તમને મળે છે કે નહીં, અને તમે રેશન કાર્ડ હોલ્ડર ઉપર ક્લિક કરશો એટલે આ રેશન કાર્ડની અંદર જેટલા પણ મેમ્બર છે એનું નામ આવે છે। જો KYC માટે તમારું રેશન કાર્ડમાં કોઈ મેમ્બરનું નામ છે એ બ્લોક થયું હશે તો KYC બ્લોક એવું લખેલું આવશે કે આ રીઝન KYC તમારું પેન્ડિંગ છે, એના લીધે તમારું છે નેમ છે એ બ્લોક થયું છે। તો તમારે KYCનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, કઈ રીતે તમે KYC કરી શકો, તો તમારે એ મેમ્બરનું KYC કરવાનું રહેશે। જો તમારું કાર્ડ ઇનએક્ટિવ હશે તો ઇનએક્ટિવ પણ તમને બતાવી દેશે। ઠીક છે, તો આ રીતે જો તમારી પર્સનલ માહિતી તમારા રેશન કાર્ડ ડિટેલ્સની ચેક કરવી હોય તો તમે ચેક કરી શકો છો। આવી સેમ પ્રોસેસ તમે જો તમારી પાસે મોબાઈલ એપ્લિકેશન છે માય રેશન ગુજરાત, એ મોબાઈલ એપ્લિકેશન છે તમારે ડાઉનલોડ કરી લેવાની છે। તો ગૂગલમાં તમે લખશો એટલે એની લિંક મળી જશે, આની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એમાં પણ તમે છે એ તમારી રેશન કાર્ડની ડિટેલ્સ અહીંયા ચેક કરી જે આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, કઈ રીતે તમે KYC કરી અને એની તમારું રેશન કાર્ડ છે રજિસ્ટ્રેશન કરાવી શકો। એકવાર તમારું રેશન કાર્ડની અંદર લિંક થઈ ગયું એટલે તમે ઇઝીલી તમારે અહીંયા હોમ સ્ક્રીન ઉપર તમને દેખાઈ જશે તમારા રેશન કાર્ડની માહિતી, રેશન કાર્ડની વિગત, એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડની જે પણ માહિતી છે એ તમને અહીંયા જોવા મળશે। અને બાકી જેટલી પણ તમે ફંક્શનાલિટી માય રેશન કાર્ડની યુઝ કરી શકો છો એનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે, તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જો તમારે એ જોવો હોય તો તમે જોઈ શકો છો। બરાબર છે, તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે રેશન કાર્ડની અંદર તમારી ડિટેલ્સ ચેક કરવી તો તમે કઈ રીતે ચેક કરી શકો, તમારું સ્ટેટસ ચેક કરવું તો તમે કઈ રીતે ચેક કરી શકો છો। આના સંબંધિત જો તમે કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।